ક્યારે એવું બન્યું છે કે કોઈ સાવ સામાન્ય લાગતી વસ્તુ હાથમાં આવે અને એની પાછળ એક આખી દુનિયા છુપાયેલી હોય? બસ આજે આપણે એવું જ કંઈક કરવાના છીએ. ગુજરાતના એક ગામડામાંથી મળેલું આ એક નાનકડું પેમ્પલેટ જુઓ, એમાંથી એક બહુ જ રસપ્રદ વાર્તા બહાર આવશે. આ રહ્યું એ પેમ્પલેટ. પહેલી નજરે તો શું લાગે? કંઈ ખાસ નહીં, બરાબર? પણ મારો વિશ્વાસ કરો, આ નાનકડા કાગળના ટુકડામાં આધુનિક ભારતની ખેતીની આખી કહાણી છુપાયેલી છે. ચાલો સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ. સારું, તો સૌથી પહેલાં તો એ જ જોઈએ કે આખરે આ પેમ્ફલેટ કહેવા શું માંગે છે, એના પર લખ્યું છે શું? જુઓ તો ખરા, હેડલાઇન એકદમ સીધી અને સ્પષ્ટ છે. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર. એટલે એ તો પાક્કું થઈ ગયું કે આ સીધું ખેડૂતોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. પણ આ ખુશખબર છે શું, બિઝેક? અને હા, આ કોઈ મોટા શહેરની વાત નથી. આ જાહેરાત છે ખાસ પાલીતાણાના ખેડૂતો માટે, જે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે. એટલે કે એકદમ લોકલ લેવલની વાત છે. અને આ જ વસ્તુ આખી વાર્તાને વધારે રસપ્રદ બનાવે છે. ઓકે, તો ખુશખબર તો વાંચી લીધું. હવે જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે ખેડૂતોને ખરેખર શું ઓફર મળી રહી છે. તો સવાલ એ જ છે નહીં કે આ ખુશખબર છે શું? આખરે ખેડૂતો માટે એવું તો શું છે આ પેમ્ફલેટમાં? તો વાત એમ છે કે સરકાર ખેડૂતોને સબસિડી પર 2 સાધન આપી રહી છે. એક છે વજન કાંટો અને બીજું છે પ્લાસ્ટિકના ક્રેટ્સ. આ બંને વસ્તુઓ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટે બહુ જ કામની છે. પણ આ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટવાળી શું ભલા? થોડો ભારે શબ્દ લાગે છે નહીં? ચાલો એને એકદમ સાદી ભાષામાં સમજીએ. એમ સમજો કે પાક ખેતરમાં તૈયાર થઈ જાય, એને લણી લેવાય. પછી એ બગડી ન જાય એના માટે જે પણ સંભાળ લેવામાં આવે, બસ એને જ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ કહેવાય. આનાથી શું થાય? એક તો પાકનો બગાડ અટકે અને બીજું ખેડૂતને એનો સારો ભાવ પણ મળે. એટલે કે આ બહુ જ અગત્યની વસ્તુ છે. સારું, તો હવે ખેડૂતને આ સાધનો જોઈતા હોય તો એણે શું કરવું પડે? કયા કાગળિયા જમા કરાવવા પડે? ચાલો એની ચેકલિસ્ટ પર એક નજર નાખીએ. આ પેમ્ફલેટમાં જ બધું ચોખ્ખું લખેલું છે. જુઓ, અહીં એક વિભાગ જ છે જરૂરી દસ્તાવેજોનો. જો 3 મુખ્ય વસ્તુઓ માંગી છે. એક તો આધાર કાર્ડ, બીજું બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક અને ત્રીજું જમીનનો પુરાવો, એટલે કે 8 આની નકલ. આના પરથી એટલું તો સ્પષ્ટ છે કે આ કોઈ રોકડા આપીને વસ્તુ ખરીદવા જેવી વાત નથી. આ એક સરકારી યોજના છે જેમાં પૂરી પ્રોસેસ ફોલો કરવી પડે છે. હવે જરા ઊંડો વિચાર કરીએ. આ 3 ડોક્યુમેન્ટ્સ ખાલી કાગળ નથી. એ દરેક પાછળ એક મોટો અર્થ છે. જેમ કે આધાર કાર્ડ, એ છે ખેડૂતની ડિજિટલ ઓળખ. બેંક એકાઉન્ટ, એ બતાવે છે કે ખેડૂત હવે દેશની ફાઇનાન્શિયલ સિસ્ટમનો ભાગ છે. અને જમીનના કાગળિયા, એ તો એની આજીવિકાનો સૌથી મોટો પુરાવો છે. એટલે કે આ નાનકડી યોજના દેશના મોટા ડિજિટલ અને ઇકોનોમિક બદલાવ સાથે સીધી જોડાયેલી છે. ઓકે, તો હવે આ નાની વિગતોમાંથી બહાર આવીને આખી વાતને એક મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. ધ બિગર પિક્ચર એમ કહીએ તો. અને અહીંયા આવે છે આખી વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક. આ યોજનાનું ફોર્મ ભરવા માટે ક્યાં જવાનું? ખબર છે? કોઈ સરકારી કચેરીમાં નહીં, કોઈ ખેતીવાડીની દુકાને પણ નહીં. જવાનું છે એક કમ્પ્યુટરની દુકાને. નામ છે માસ્ટર કમ્પ્યુટર. આ વાત બહુ મોટી છે. આનો સીધો મતલબ એ થયો કે હવે ગામડામાં ખેતીના સાધનોની સબસિડી માટે પણ તમારે કમ્પ્યુટરવાળા પાસે જ જવું પડે. ટેકનોલોજી અને ખેતીનું આ જે જોડાણ છે ને, એ જ તો આધુનિક ભારતની નિશાની છે. ખરેખર આ એક પેમ્ફલેટ ખેતીની બદલાતી દુનિયાનું આખું ચિત્ર બતાવી દે છે. એક સમય હતો જ્યારે બધું પરંપરાગત રીતે શારીરિક શ્રમથી થતું હતું. અને હવે બધું ડોક્યુમેન્ટ પર આધારિત, ટેકનોલોજીની મદદથી અને એક સિસ્ટમથી ચાલી રહ્યું છે. અને મજાની વાત તો એ છે કે આ બદલાવ પેમ્ફલેટના ચિત્રોમાં પણ દેખાય છે. ધ્યાનથી જુઓ, એક બાજુ ખેડૂતોનું પરંપરાગત ચિત્ર છે અને બીજી બાજુ એક રોબોટિક હાથનો આઇકોન. જૂનું અને નવું બંને એક જ જગ્યાએ. આ જ તો છે આજના ભારતની વાસ્તવિકતા. અને આ બધી વાતો હવામાં નથી. આ એક નક્કર વાસ્તવિક યોજના છે. પેમ્ફલેટ પર અરજી કરવાની છેલ્લી તારીખ પણ આપેલી છે, 26 એપ્રિલ 2026. બધું એકદમ પાક્કું. તો આખા વિશ્લેષણ પછી આ નાનકડા પેમ્ફલેટમાંથી આપણે શું સમજ્યા? ચાલો આખી વાતનો નિચોડ કાઢીએ. મુખ્ય વાત એ છે કે આ ફક્ત એક જાહેરાત નથી. કાગળનો આ ટુકડો એક બારી જેવો છે, જેમાંથી આપણને ગ્રામીણ ભારતમાં થઈ રહેલા મોટા ફેરફારો દેખાય છે.
ટેકનોલોજી કેવી રીતે પહોંચી રહી છે, સરકારી યોજનાઓ કેવી રીતે કામ કરે છે અને ખેતીનું આખું સ્વરૂપ કેવી રીતે બદલાઈ રહ્યું છે, એ બધું જ આ એક પેમ્ફલેટમાં સમાયેલું છે. તો હવે એક સવાલ મનમાં મૂકીને જઈએ. આપણી આસપાસ રોજબરોજ કેટલાય આવા કાગળ, બિલ કે ટિકિટ આવતા જતા હોય છે. શું એમાં પણ આવી જ કોઈ મોટી વાર્તાઓ છુપાયેલી નહીં હોય, જે બસ કોઈના ધ્યાનથી વાંચવાની રાહ જોતી હોય? સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરો.